નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટની એક્ઝામ આપ્યા બાદ મેડિકલની અંદર જે છે આ વખતે વધારે વિદ્યાર્થી મિત્રો જે છે એમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે। તો જો તમારે હવે મેડિકલની અંદર જે છે તમારું એડમિશન ન થાય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અને કેટલી અરજી આવી છે અને કેટલી અરજીને પિન અપાઈ છે એની પણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ગત વર્ષે 23,000થી વધુએ અરજી ચકાસણી કરાવી હતી। આ વર્ષે 1400 જે છે આની અંદર વધારો થયો છે। મેડિકલ સહિતની તબીબી શાખામાં 25,188 વિદ્યાર્થીઓને પિન અપાઈ 25,116નું રજિસ્ટ્રેશન જે છે આની અંદર કરી દેવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક સહિતના કોર્સીસ પર બેઠકો માટે પ્રવેશ માટે પિન આપવાની, રજિસ્ટ્રેશન કરવાની, હેલ્થ સેન્ટર ખાતે અરજી સહિતના દસ્તાવેજો ચકાસણી કરાવવાની પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ છે। જેમાં ગત વર્ષે 23,000 વિદ્યાર્થી મિત્રોએ કરાવ્યું હતું, પરંતુ આ વખતે 25,116 વિદ્યાર્થી મિત્રોએ જે છે તે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। જે પૈકીના 24,485 વિદ્યાર્થીઓએ હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી કરાવી છે। આમ ગત વર્ષની તુલનાએ ઓવરઓલ 1400થી વધુ વિદ્યાર્થી મિત્રો જે છે આ પ્રક્રિયામાં ભાગ લીધો છે। ચાલુ વર્ષે પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને આ પ્રવેશ પ્રક્રિયા માટેની અરજી આવરી લેવાતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓની સંખ્યા પણ આ વખતે જે છે 1400 વધી છે એઝ કમ્પેર ટુ ધ લાસ્ટ યર। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી તેમજ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં 15% ઓલ ઇન્ડિયા કોટામાં જે છે એ સ્નાતક કક્ષાની પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન પિન આપવાની, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયામાં રીઓપન કરાઈ હતી। જે ગત વર્ષે જે છે 23મીથી 28મી જુલાઈ દરમિયાન પિન આપવાની પ્રક્રિયા, રજિસ્ટ્રેશન તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રક્રિયા રેખાઈ હતી। જ્યારે 24મીથી 29મી જુલાઈ દરમિયાન હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ જમા કરાવવાની પ્રક્રિયા રખાઈ હતી। અને તમે જોઈ શકો છો કે તબીબી શિક્ષણ 12.36 લાખમાંથી 1.25 લાખ મેડિકલ સીટ મેળવી શકે છે। નીટ જો ઈચ્છિત MBBS સીટ ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થી પાસે 5 ઓપ્શન્સ રહે છે, એની પણ આપણે વાત કરી લઈશું। ત્યારે તેમને એ જે છે બધી જ ઇન્ફોર્મેશન આપી છે કે 23,000થી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું। મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી સહિતની વિદ્યાશાખામાં બેઠકો પરની શૈક્ષણિક વર્ષ 2024-25ના વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગયા વર્ષે આ કોર્સ માટે 23,500 વિદ્યાર્થીઓને પિન અપાઈ છે। જે પૈકી 23,000થી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન તેમજ અરજી ચકાસણી કરાવી હતી। અહીં એમને 5 ઓપ્શન્સ આપ્યા છે કે તમને MBBSની અંદર એડમિશન ન મળે તો તમે આ કોર્સીસ કરી અને પણ જે છે એ મેડિકલ, ડેન્ટલ એવી જે ડિગ્રી જે છે એ લઈ શકો છો અને આ લાઇનમાં પણ જે છે તે જઈ શકો છો। તમને અહીંયા 5 ઓપ્શન્સ જે છે એમને આપવામાં આવે છે, કેમ કે કુલ વિદ્યાર્થી મિત્રો તબીબી શિક્ષણમાં 12.36 લાખમાંથી 1.25 લાખ મેડિકલ સીટ મેળવી શકે છે। બાકીના વિદ્યાર્થી મિત્રો જે છે એ અલગ અલગ મેડિકલ ફિલ્ડમાં જે છે તે જવાનું રહે છે। તમને અહીંયા 5 ઓપ્શન્સ જે છે આપવામાં આવે છે। BSc નર્સિંગ કરી શકો છો, ફિઝિયોથેરાપી એટલે કે BPT, મેડિકલ લેબ ટેકનોલોજી, BSc રેડિયોલોજી અને BSc મેડિકલ લેબ, આ 5 કોર્સ જે છે તમે કરી શકો છો અને એની અંદર પણ જે છે એ તમને મેડિકલ લાઇન જે છે તે મળી શકે છે। અને આ જે છે આ વખતે વધારે વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો જે બાકીના વિદ્યાર્થી મિત્રો છે એમને નિરાશ થવાની જરૂર નથી, એ બીજા કોર્સીસની અંદર એડમિશન લઈ અને પણ પોતાની જે છે સક્સેસ પ્રાપ્ત કરી શકે છે। તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી આવી તમામ ઇન્ફોર્મેશન એમને મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।